મિત્રો, કોઈ ગામના છેવાડે એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી ઊભી હતી. એવી ઝૂંપડી જેને જોઈને એવું લાગતું હતું કે જાણે સમય તેને વર્ષો પહેલાં છોડી દીધો. દિવાલોમાંથી માટી ખરી ગઈ હતી, છત ઘણી જગ્યાએથી તૂટી ગઈ હતી અને વરસાદના દિવસોમાં અંદર પાણી ટપકતું હતું. તે જ ઝૂંપડીમાં એક વૃદ્ધા રહેતી હતી, જેની ઉંમર લગભગ 70 વર્ષની હશે. કમર વરેલી, આંખોમાં ધૂંધળાપણું અને ચહેરા પર માત્ર કલરલિયો જ નહીં પણ વીતેલા વર્ષોનું દર્દ સાફ લખાયેલું હતું. ગામના લોકો તેને કસ્તુરી દેવીના નામથી જાણતા હતા, પરંતુ હવે તેને બોલાવનાર ભાગ્યે જ કોઈ હતું, કારણ કે જેના માટે તેને આખી જિંદગી જીવી હતી તે જ દીકરો 10 વર્ષ પહેલાં એક રાત્રે અચાનક ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પછી ક્યારેય પાછો નહોતો આવ્યો. કસ્તુરી દેવીનું જીવન હવે બીજાની દયા પર ટકેલું હતું. કોઈ પાડોશી 2 વખતની રોટલી આપી દેતું, કોઈ જૂનું કપડું, ક્યારેક ગામની સ્ત્રીઓ થોડું ઘણું અનાજ આપી જતી અને તેનાથી જ તેનું ગુજરાન ચાલતું હતું. સવારે તે ઝૂંપડીની બહાર બેસતી, હાથમાં જૂની માળા, હોઠો પણ ગણગણતી દુઆઓ અને આંખો વારંવાર તે કાચા રસ્તા તરફ જતી, જાણે આજે પણ તેને આશા હોય કે કદાચ આજે તેનો દીકરો પાછો આવે. પણ મિત્રો, તેને શું ખબર હતી કે તેનો દીકરો પાછો તો જરૂર આવશે, પણ તે દિવસે તે દીકરો નહીં પણ આખા જિલ્લાનો ડીએમ મતલબ કલેક્ટર હશે. 10 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે કસ્તુરી દેવી એક મજૂરની પત્ની હતી. તેનો પતિ રામધન ગામે ગામે ફરીને ખેતરો અને ઈંટોના ભઠ્ઠા પર કામ કરતો હતો અને માંડ ઘરનો ખર્ચ ચલાવતો હતો. પણ જે કંઈ પણ હતું, હસતા રમતા ચાલતું હતું. પછી એક દિવસ અચાનક બીમારીએ રામધનને જકડી લીધો. ઈલાજના પૈસા નહોતા, હોસ્પિટલ દૂર હતી અને ગણતરીના દિવસોમાં રામધન આ દુનિયા છોડી ગયો. તે જ દિવસે કસ્તુરી દેવી વિધવા થઈ ગઈ અને તે જ દિવસે તેને મનમાં શપથ લીધી કે ભલે ગમે તે થાય, તે તેના દીકરા મોહનને ખોટા રસ્તે જવા નહીં દે. તે સમયે મોહન માત્ર 6 વર્ષનો હતો, માસૂમ, અણસમજ અને પિતાની ચિતાની આગ જાણે તેના ભવિષ્ય સુધી સળગી રહી હતી. કસ્તુરી દેવીએ બીજાના ઘરોમાં કામ કરવાનું શરૂ કર્યું. ખેતરોમાં મજૂરી કરી, ક્યારેક ઈંટના ભઠ્ઠા પર ગઈ, ક્યારેક વાસણો માંજ્યા, ક્યારેક ઝાડુ લગાવી, પણ દીકરાને ભૂખ્યો ઊંઘવા ન દીધો. પોતાની રોટલી અડધી કરીને તેને ખવડાવતી રહી. સમય વીતતો ગયો અને મોહન મોટો થવા લાગ્યો, પણ ગરીબીની સાથે સાથે તેની અંદર બીજી એક વસ્તુ પાંગળવા લાગી: ગુસ્સો. પોતાની હાલત પર ગુસ્સો, પોતાના ગામ પર ગુસ્સો અને પોતાની માની કડકાઈ પર ગુસ્સો. કસ્તુરી દેવી કડક હતી, કારણ કે તેને ડર હતો કે ક્યાંક ગામના બગડેલા છોકરાઓ સાથે મોહન પણ બગડી ન જાય. તે લડતી, સમજાવતી અને ક્યારેક તો મારી પણ દેતી, પણ દરેક થપ્પડ પાછળ તેનું દિલ ખૂબ રડતું હતું. તે જાણતી હતી કે આજે કડકાઈ નહીં કરે તો કાલે તેનો દીકરો બરબાદ થઈ જશે. પણ મોહન તે ઉંમરે આ વાત સમજી શક્યો નહીં. એક રાત્રે જ્યારે મોહન 16 વર્ષનો થયો, ત્યારે તે તેના મિત્રો સાથે મોડી રાતે ઘરે પાછો ફર્યો. શરીર પરથી દારૂની દુર્ગંધ આવતી હતી અને આંખો લાલ હતી. કસ્તુરી દેવીએ જોયું કે તેનું કાળજું કાપી ઉઠ્યું અને ગુસ્સામાં તેને પહેલીવાર દીકરા પર હાથ ઉઠાવી દીધો અને કહી દીધું કે તું મારો દીકરો કહેવાને લાયક નથી રહ્યો. બસ મિત્રો, આ જે શબ્દો હતા જેને બધું બદલી નાખ્યું. મોહને તે રાત્રે કંઈ કહ્યું નહીં, ચૂપચાપ અંદર ગયો, માની ઊંઘવાની રાહ જોઈ અને પછી એક નાની પોટલીમાં પોતાના કપડાં બાંધ્યા અને અંધારી રાત્રે પાછળ જોયા વગર ઘર છોડીને ચાલ્યો ગયો. બીજી સવારે જ્યારે કસ્તુરી દેવીએ દીકરાને ન જોયો તો પહેલાં વિચાર્યું કે ક્યાંક ખેતરમાં ગયો હશે, પણ જ્યારે સાંજ થઈ ગઈ અને મોહન ન આવ્યો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ગામે ગામે ભટકી, સંબંધીઓને ત્યાં ગઈ, પોલીસ સ્ટેશન ગઈ, પણ મોહન ક્યાંય ન મળ્યો. ધીમે ધીમે વર્ષો વીતતા ગયા, આશાઓ તૂટતી ગઈ અને અંતે કસ્તુરી દેવીએ માની લીધું કે તેનો દીકરો કદાચ હવે આ દુનિયામાં નથી રહ્યો. બીજી બાજુ મોહન શહેરમાં પહોંચી ગયો હતો
ભૂખ્યો, એકલો અને ડરેલો. પણ નસીબે તેના માટે બીજો રસ્તો ખોલી રાખ્યો હતો. પહેલાં એક ઢાબા પર કામ, પછી ભણતરની શરૂઆત. દિવસે કામ અને રાત્રે ભણતર, અને અંદરને અંદર એક જીદ કે તે કંઈક બનીને બતાવશે. ત્યાંથી તે મોહનની વાર્તા શરૂ થાય છે, જે આવનારા વર્ષોમાં અફસર બનશે, ડીએમ બનશે અને આખા જિલ્લાનો સૌથી કડક અધિકારી કહેવાશે. પણ મિત્રો, અસલી વાર્તા તો ત્યારે શરૂ થાય છે જ્યારે એક દિવસ ફાઇલોના ઢગલા વચ્ચે બેઠેલા ડીએમ મોહન સામે એક રિપોર્ટ આવે છે, જેમાં લખ્યું હોય છે કે ગામના છેવાડે એક વૃદ્ધ મહિલા ઝૂંપડીમાં ભૂખ અને બીમારી સામે ઝઝૂમી રહી છે. અને તે રિપોર્ટમાં નોંધાયેલું નામ હોય છે કસ્તુરી દેવી. તે નામ વાંચતા જ મોહનના હાથ ધ્રુજવા લાગે છે, પેન પડી જાય છે, અને 10 વર્ષ પહેલાંની તે રાત તેની આંખો સામે ઘૂમવા લાગે છે. મિત્રો, તે ફાઇલમાં લખેલું નામ જેવું મોહનની આંખો સામે આવ્યું, તેની અંદર કંઈક તૂટી ગયું. જે માને તે 10 વર્ષ પહેલાં ગુસ્સામાં છોડીને ચાલ્યો ગયો હતો, તે જ માં આજે સરકારી કાગળોમાં અસહાય વૃદ્ધ મહિલા બની ગઈ હતી. ડીએમ મોહન સિંહની ખુરશી પર બેઠેલો તે અફસર અચાનક પોતાની અંદરના તે 16 વર્ષના છોકરામાં બદલાઈ ગયો, જે એક રાત્રે ચૂપચાપ ઝૂંપડી છોડીને ચાલ્યો ગયો હતો. રૂમમાં બેઠેલા તમામ અધિકારીઓ જોઈ રહ્યા હતા કે ડીએમ સાહેબ અચાનક શાંત થઈ ગયા છે. તેમની આંખો ફાઇલ પર ઝળેલી છે, પણ મન ક્યાંક બહુ દૂર ચાલ્યું ગયું છે. મોહને ધીમેથી ફાઇલ બંધ કરી અને ભારે અવાજે પૂછ્યું કે આ મહિલા વિશે બીજી શું જાણકારી છે? તો તાબાના અધિકારીએ જણાવ્યું કે સાહેબ, આ મહિલા ગામના છેવાડે તૂટેલી ઝૂંપડીમાં રહે છે. ઘણીવાર પંચાયત તરફથી મદદની ભલામણ થઈ, પણ કાગળની ઔપચારિકતાઓમાં મામલો અટકી ગયો. ઉંમર વધારે છે, ચાલવામાં અસમર્થ છે, અને ઘણીવાર તો ભૂખ્યા પણ ઊંઘી જાય છે. આટલું સાંભળતા જ મોહનની આંગળીઓ મુઠ્ઠીમાં બદલાઈ ગઈ. અંદિલમાં એક જ સવાલ ગુંજવા લાગ્યો કે શું ખરેખર મારી માં આજે પણ તે ઝૂંપડીમાં છે જ્યાં હું જન્મ્યો હતો? મિત્રો, તે દિવસે મોહને કોઈને કંઈ કહ્યું નહીં. ઓફિસનું કામ પતાવ્યું, સાંજે સરકારી બંગલે આવ્યો, પણ પહેલીવાર તે આલિશાન ઘરની દિવાલો તેને કરડવા દોડતી હતી. એસીની ઠંડી હવામાં પણ તેના કપાળેથી પરસેવો ટપકતો હતો. રાત્રે જમવાનું સામે રાખ્યું હતું, પણ કોળિયો ગરે નીચે નહોતો ઉતરતો. વારંવાર માનો ચહેરો આંખો સામે આવી રહ્યો હતો. એ જ વળેલી કમર, એ જ કડક ચહેરો, જેની પાછળ અસીમ મમતા છુપાયેલી હતી. એ જ હાથ, જાણે ક્યારેક તેને માર્યો પણ હતો, અને એ જ હાથે તેને ભૂખ્યો ઊંઘવા નહોતો દીધો. રાત્રે લગભગ 2 વાગ્યે મોહન ઊંઘમાં ચોંકીને જાગી ગયો. સપનામાં તેને જોયું કે તેની માં ઝૂંપડીની બહાર બેસીને તેને અવાજ આપી રહી છે, અને તે લાખ કોશિશ છતાં તેની પાસે નથી પહોંચી શકતો. ગભરામણમાં તેને પાણી પીધું, અને તે જ પળે એક નિર્ણય કરી લીધો કે તે માં પાસે જશે, પણ ડીએમ બનીને નહીં, પણ દીકરો બનીને. બીજા દિવસે ઓફિસ પહોંચતા જ તેને પોતાના પીએને બોલાવ્યો અને કહ્યું, આજે સાંજે મારે કોઈ પણ મીટિંગમાં બેસવું નથી, અને મારે મારા ગામની મુલાકાત અંગત કારણોસર કરવી છે. પીએ કંઈ સમજી શક્યો નહીં, પણ ડીએમ સાહેબના ચહેરાની કડકાઈ જોઈને તેને કોઈ સવાલ પણ ન કર્યો. મિત્રો, તે દિવસે સાંજ ઢળતા જ એક સરકારી ગાડી ગામ તરફ નીકળી પડી, પણ તેમાં ન તો કોઈ હુટ્ટર હતું કે ન તો કોઈ લાલ લાઇટ. ડ્રાઈવરને સ્પષ્ટ નિર્દેશ હતો કે કોઈને પણ જણાવવાનું નથી કે ગાડીમાં ડીએમ બેઠા છે. રસ્તામાં મોહન બારીની બહાર જોતો રહ્યો. એ જ ખેતરો, એ જ માટીની સુગંધ, એ જ કાચા રસ્તા, અને દરેક વળાંક પર વીતેલા વર્ષો તેની આંખો સામે ફરતા રહ્યા. જેમ જેમ ગાડી ગામની નજીક પહોંચી રહી હતી, તેમ તેમ તેના હૃદયના ધબકારા વધવા લાગ્યા હતા. 10 વર્ષમાં તેણે કેટલાય મોટા નિર્ણયો લીધા હતા, કેટલાય ગુનેગારોને સજા અપાવી હતી, પણ આજે તેને સૌથી વધુ ડર પોતાની માની સામે ઊભા રહેવામાં લાગતો હતો. ગામની બહાર ગાડી રોકવામાં આવી.
મોહને સાદા કપડાં પહેર્યા હતા. ચહેરા પર દાઢી હતી અને માથા પર ટોપી હતી, જેથી કોઈ ઓળખી ન શકે. તે પગપાળા જ ગામની શેરીઓમાં ચાલવા લાગ્યો. કેટલાક લોકો તેને જોઈ રહ્યા હતા, પણ ઓળખી શકતા નહોતા. એ જ શેરીઓ હતી જ્યાં તે ક્યારેક ખુલ્લા પગે દોડતો હતો. એ જ કૂવો, એ જ પીપળાનું ઝાડ અને પછી તે ઝૂંપડી, જેને જોઈને મોહનના કદમ પોતાની મેળે અટકી ગયા. ઝૂંપડી પહેલાં કરતાં પણ વધુ જર્જરિત થઈ ગઈ હતી. દિવાલો નમી ગઈ હતી. દરવાજો અડધો તૂટેલો હતો. બહાર એક જૂની ખાટલી પડી હતી. મોહનની આંખો ભરાઈ આવી. તેનું ગળું સુકાઈ ગયું અને તે થોડી ક્ષણો ત્યાં જ ઊભો રહ્યો. ત્યારે જ ઝૂંપડીની અંદરથી એક નબળો અવાજ આવ્યો. કોણ છે? અને આ અવાજે મોહનના પગમાંથી જાણે બધી તાકાત છીનવી લીધી. તે આગળ વધ્યો. ધીમેથી ઝૂંપડીની અંદર ડોકિયું કર્યું અને જોયું કે તેની માં કસ્તુરી દેવી એક ખૂણામાં બેસીને કોઈ રીતે ચૂલા પર કંઈક ઉકાળવાનો પ્રયત્ન કરી રહી છે. શરીર પહેલાં કરતાં વધુ દુબળું થઈ ગયું હતું. વાળ તો પૂરેપૂરા સફેદ અને આંખોમાં એ જ જૂનો થાક. તે પળે મોહન ડીએમ નહોતો રહ્યો, અપ્સર નહોતો રહ્યો. તે માત્ર એક દીકરો હતો જે 10 વર્ષ પછી પોતાની માને જીવતી જોઈ રહ્યો હતો. કસ્તુરી દેવીએ તેને જોયો અને પૂછ્યું કે, બેટા, શું જોઈએ છે? મોહને ધ્રુજતા અવાજે કહ્યું કે માં, પાણી મળશે? માં શબ્દ સાંભળતા જ કસ્તુરી દેવી થોડી ચોંકી, પણ ઉંમર અને નબળાઈએ તેની યાદશક્તિને દગો દીધો હતો. તેણે ધ્રુજતા હાથે પાણીનો લોટો આપ્યો. મોહને પાણી ન પીધું. બસ તે લોટાને પકડીને તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. તે ત્યાં જ જમીન પર બેસી ગયો અને ચોધારા આંસુએ રડતા બોલ્યો કે માં, હું આવી ગયો છું. પણ કસ્તુરી દેવી હજી પણ સમજી શકી નહીં કે સામે બેઠેલો માણસ એ જ દીકરો છે જે 10 વર્ષ પહેલાં તેને છોડીને ચાલ્યો ગયો હતો. મિત્રો, મોહન તો જમીન પર બેસીને રડતો રહ્યો અને કસ્તુરી દેવી તેને નવાઈથી જોતી રહી. તેને સમજાતું નહોતું કે અજાણ્યો માણસ અચાનક કેમ રડી રહ્યો છે. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું કે બેટા, તું ઠીક તો છે ને? ક્યાંક બીમાર તો નથી? અને પછી તે જેમ તેમ કરીને ઉઠી અને પાસે પડેલી જૂની ધોતીથી તેના આંસુ લૂછવા લાગી. એ જ હાથ જેમાં ક્યારેક તાકાત હતી, આજે ધ્રુજી રહ્યા હતા. પણ તે સ્પર્શમાં એ જ જૂની મમતા હતી. મોહને તે હાથ પોતાના કપાળે લગાવી દીધો અને તેના ડૂસકા વધુ તેજ થઈ ગયા. 10 વર્ષનું બધું દર્દ, બધી ભૂલ, બધી ચૂપકીદી એકસાથે બહાર આવવા લાગી. તે કહેવા માંગતો હતો કે માં, હું તારો મોહન છું, પણ શબ્દો ગળે અટકી રહ્યા હતા. તેને ડર હતો કે જો સાચું બોલી દીધું તો ક્યાંક માં તેને અપનાવવાની ના પાડી દેશે, કારણ કે તેને માને છોડીને બહુ મોટો ગુનો કર્યો હતો. કસ્તુરી દેવીએ તેને ખાટલા પર બેસાડ્યો. પોતે નીચે ચટાઈ પર બેસી ગઈ અને પૂછ્યું કે ક્યાંથી આવ્યો છે બેટા, અને અહીં કેમ આવ્યો છે? મોહને પોતાની જાતને સંભાળતા કહ્યું કે માં, હું શહેરથી આવ્યો છું, કામ કરું છું અને કોઈ કામ અર્થ આ ગામમાં આવ્યો હતો. કસ્તુરી દેવીએ લાંબો શ્વાસ લીધો અને બોલી કે કામ તો બધા કરે છે બેટા, પણ નસીબ બધાનું એક જેવું નથી હોતું. મારા દીકરાએ પણ કામ કરવા માટે જ ઘર છોડ્યું હતું. આટલું કહીને તેની આંખો ભરાઈ આવી. તેણે આકાશ તરફ જોયું અને કહ્યું કે ભગવાન જાણે તે જીવતો પણ છે કે નહીં. જો જીવતો હોત તો કદાચ એક વાર તો પાછો આવત. મિત્રો, આ સાંભળીને મોહનના છાતીમાં જાણે કોઈએ ચપ્પુ ફેરવી દીધું હોય એવું લાગ્યું. તે ત્યાં જ નમી ગયો અને માના પગ પકડી લીધા. છતાં પણ અત્યારે તેણે પોતાનું નામ ન જણાવ્યું. બસ એટલું જ બોલ્યો કે માં, જો તે પાછો આવે તો શું તમે તેને માફ કરી દેશો? કસ્તુરી દેવી એક પણ ક્ષણ વિચાર્યા વગર કહ્યું કે માનું દિલ ક્યારેય દીકરા માટે બંધ નથી થતું, ભલે તે ગમે તેટલો મોટો ગુનો કરે. જો મારો દીકરો પાછો આવે તો હું તેની બધી ભૂલો ભૂલી જઈશ. બસ એક વાર તેને જોઈ લો. આ સાંભળતા જ મોહનની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. તેને અનુભવ થયો કે તેને જે માને છોડી દીધી હતી
તે તો આજે પણ તે જ રીતે તેની રાહ જોઈ રહી છે. મિત્રો, તે જ સમયે ઝૂંપડીની બહાર કેટલાક ગામવાસીઓ ભેગા થઈ ગયા હતા. કોઈએ શહેરની ગાડી જોઈ લીધી હતી. કોઈએ અજાણ્યા માણસને ઝૂંપડીમાં જતો જોઈ લીધો હતો. ધીમે ધીમે ભીડ જમા થવા લાગી. કસ્તુરી દેવીએ બહાર જોયું અને બોલી, કદાચ કોઈ કામ માટે આવ્યા હશે. તું અહીં જ બેસ બેટા, હું જોઉં છું. પણ મોહન હવે વધુ મોડું કરવા માંગતો નહોતો. તેણે પોતાની જાતને સંભાળી અને ધ્રુજતા અવાજે કહ્યું કે માં, હું જ તારો મોહન છું. 10 વર્ષ પહેલા જે રાત્રે ચાલ્યો ગયો હતો તે જ મોહન આજે પાછો આવ્યો છે. આ સાંભળતા જ કસ્તુરી દેવી જાણે પથ્થર બની ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. હાથમાંથી લોટો પડી ગયો અને તે મોહનના ચહેરાને ધ્યાનથી જોવા લાગી. જાણે યાદોમાં ખોવાઈને કઈ જૂના ચહેરાને શોધી રહી હોય. થોડી ક્ષણો પછી તે અચાનક ચીસ પાડી ઉઠી અને મોહનને છાતીએ લગાવી દીધો. ધ્રુસકે ને ધ્રુસકે રડતા બોલી કે તું જીવતો છે બેટા, તું સાચે જ જીવતો છે. મેં તો તને મરેલો માની લીધો હતો. 10 વર્ષ મેં દરરોજ તારી રાહ જોઈ. દરરોજ ભગવાન પાસે તને પાછો મોકલવા માટે ભીખ માંગી. કહેતા કહેતા તેનો અવાજ તૂટી ગયો અને તે મોહનના ખંભા પર માથું રાખીને રડવા લાગી. મોહન પણ માને જોરથી પકડી રહ્યો હતો અને વારંવાર બસ એટલું જ કહી રહ્યો હતો કે માં માફ કરી દેજે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ગામવાસીઓ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. કોઈની આંખો ભીની હતી તો કોઈ ચૂપચાપ માથું નમાવીને ઊભી હતું. બધા સમજી ગયા હતા કે આ એ જ દીકરો છે જેનું નામ વર્ષોથી આ ઝૂંપડી સાથે જોડાયેલું હતું. થોડી વાર પછી જ્યારે કસ્તુરી દેવી શાંત થઈ ત્યારે તેને મોહનને ઉપરથી નીચે સુધી જોયો અને બોલી કે બેટા, તું તો બહુ બદલાઈ ગયો છે. તારા કપડાં, તારી બોલી બધું અલગ છે. તું શું કામ કરે છે? ત્યારે મોહને પહેલી વાર પોતાની ઓળખ આપી કે માં, હું જિલ્લાનો ડીએમ છું. લોકોના કામ જોઉં છું અને ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું. આ સાંભળતા જ ગામમાં ગણગણાટ શરૂ થઈ ગઈ. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે આ ઝૂંપડીનો દીકરો આટલો મોટો અફસર બની ગયો છે. કસ્તુરી દેવીએ ધ્રુજતા હાથે મોહનના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, તું જે પણ બની ગયો હોય, મારા માટે તો તું એ જ મોહન છે જે ક્યારેય મારા ખોળામાં સૂતો હતો. પણ મિત્રો, આ સત્ય હવે ગામમાં આગની જેમ ફેલાવાનું હતું. ત્યારબાદ જે થવાનું હતું તે આખા ગામનું નસીબ બદલી નાખવાનું હતું. મિત્રો, જેવી આ વાત ગામમાં ફેલાઈ કે કસ્તુરી દેવીનો દીકરો જિલ્લાનો ડીએમ છે, તેવી જ આખા ગામમાં હલચલ મચી ગઈ. જે લોકો થોડી વાર પહેલા સુધી ઝૂંપડી પાસે શાંતિથી ઊભા હતા, હવે અંદરો અંદર વાતો કરવા લાગ્યા. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે જે વૃદ્ધાને તેઓ વર્ષોથી 2 રોટલી આપીને જીવતી રાખતા આવ્યા હતા, તેનો જ દીકરો આજે આટલો મોટો અફસર બની ગયો છે. કસ્તુરી દેવી પોતે પણ આ સત્યને પૂરેપૂરું સ્વીકારી શકતી નહોતી. તે વારંવાર મોહનના ચહેરાને અડીને જોતી, તેના માથા પર હાથ ફેરવતી અને કહેતી, બેટા, તું સાચે જ મારો મોહન છે ને? ક્યાંક હું સપનું તો ન જ જોઈ રહી ને? મોહન દરેક વખતે માનો હાથ પકડીને કહેતો કે ના માં, સપનું નથી. હું જ છું તારો એ જ દીકરો જે ભૂલ કરીને ચાલ્યો ગયો હતો અને આજે માફી માંગવા આવ્યો છું. મિત્રો, ત્યારે જ ગામના સરપંચ અને કેટલાક વડીલો પણ ત્યાં પહોંચી ગયા. સરપંચે મોહનને ધ્યાનથી જોયો અને થોડું હિચકિચાટ સાથે પૂછ્યું કે શું તમે ડીએમ સાહેબ છો? મોહને બહુ શાંતિથી માથું હલાવ્યું અને કહ્યું કે હા, પણ અત્યારે હું ડીએમ નથી. હું માત્ર મારી માનો દીકરો છું. આ સાંભળીને સરપંચ અને ગામના લોકો વધુ ભાવુક થઈ ગયા. કસ્તુરી દેવીએ સરપંચ તરફ જોયું અને કહ્યું કે જુઓ બેટા, કેટલો મોટો થઈ ગયો છે. ભગવાને મારી સાંભળી લીધી. પણ તેના અવાજમાં ખુશી કરતાં વધુ એક અજીબ ડર હતો. ડર એ વાતનો કે ક્યાંક તેનો દીકરો ફરીથી તેનાથી દૂર ન ચાલ્યો જાય. મોહને આ ડર અનુભવી લીધો. તેને માનો હાથ પકડીને કહ્યું કે માં, હવે હું તને ક્યારેય એકલી નહીં છોડું, ભલે ગમે તે થાય.
હવે તું મારી સાથે ચાલશે. આ ઝૂંપડી તારું દર્દ છે, તારી સજા છે. હવે તારે અહીં નથી રહેવું પડે. પણ કસ્તુરી દેવીએ ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું કે બેટા, આ ઝૂંપડી માત્ર દર્દ નથી, આજ મારી આખી જિંદગી છે. અહીં જ તારા પિતાએ છેલ્લો શ્વાસ લીધો હતો, અહીં જ તારો જન્મ થયો હતો. હું તેને છોડીને કેવી રીતે જાઉં? મિત્રો, મોહન થોડીવાર શાંત રહ્યો. તેણે ઝૂંપડીની તૂટેલી દિવાલો જોઈ, માના ધ્રુજતા હાથ જોયા અને પછી એક નિર્ણય લીધો. તેણે ગામવાસીઓને કહ્યું કે આ ઝૂંપડી નહીં તૂટે, આ બદલાશે, પણ અહીં જ રહેશે. આ જ જગ્યાએ મારી માનું ઘર બનશે. એવું ઘર જેમાં તેને ક્યારેય ભૂખ્યા નહીં રહેવું પડે, ક્યારેય ઠંડી અને વરસાદથી ડરવું નહીં પડે. સાંભળતા જ ગામવાસીઓમાં સન્નાટો છવાઈ ગયો. કોઈને આશા નહોતી કે ડીએમ સાહેબ આવો નિર્ણય લેશે. મોહને તે જ વખતે ફોન કાઢીને બીડીઓ અને એન્જિનિયરને કોલ કર્યો અને કહ્યું કે કાલે સવારે આ ગામમાં આવાસ યોજના અને વૃદ્ધ પેન્શનના તમામ બાકી કેસો મારી સામે રજૂ કરવામાં આવે. કોઈ પણ ફાઇલમાં જો લાપરવાહી મળી તો જવાબદાર અફસરને છોડવામાં નહીં આવે. ગામવાસીઓએ પહેલી વાર કોઈ ડીએમને આટલા ભાવુક અને આટલા કડક એક સાથે જોયા હતા. રાત થઈ ગઈ હતી. મોહન મા સાથે તે જ ઝૂંપડીમાં રોકાયો. તેણે પોતે ચૂલો સળગાવ્યો, ગામવાસીઓ પાસેથી દૂધ અને દવા મંગાવી, માને પોતાના હાથે જમાડ્યું. કસ્તુરી દેવીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે વારંવાર ભગવાનનું નામ લેતી હતી અને કહેતી હતી કે હે પ્રભુ, જો આજ પછી મને ઉપાડી પણ લે ને તો કોઈ ફરિયાદ નથી. મારો દીકરો મારી આંખો સામે છે. મોહન મા પાસે બેસી રહ્યો, તેના માથાને પોતાના ખંભા પર ટકાવી રાખ્યું અને પહેલી વાર તેને અનુભવ થયો કે બધી સંપત્તિ, બધી તાકાત, બધી ખુરશી માના એક આંસુ આગળ કંઈ જ નથી. મિત્રો, પણ વાર્તા હજી પૂરી ન થઈ. બીજા દિવસે જે થવાનું હતું તે માત્ર કસ્તુરી દેવીની જિંદગી નહીં, પણ આખા ગામનું ચિત્ર બદલી નાખવાનું હતું. કારણ કે આજે પહેલીવાર ડીએમ મોહનસિંહ પોતાના અધિકારનો ઉપયોગ કોઈ તપાસ માટે નહીં, પણ પોતાના ભૂતકાળના હિસાબ ચૂકવવા માટે કરવાના હતા. મિત્રો, બીજી સવારે જ્યારે ગામમાં સૂરજ ઉગ્યો ને ત્યારે તે માત્ર એક નવો દિવસ નહોતો, પણ આખા ગામ માટે એક નવા નસીબની શરૂઆત હતી. આખી રાત કસ્તુરી દેવી બરાબર ઊંઘી શકી નહોતી. ક્યારેક પોતાના દીકરાના ચહેરાને જોતી, ક્યારેક તેના હાથને અડીને એ ખાતરી કરતી કે તે સપનું નથી જોઈ રહી. મોહન પણ આખી રાત જાગતો રહ્યો. ક્યારેક ઝૂંપડીની દિવાલોને જોતો, ક્યારેક માના શ્વાસ સાંભળતો અને દરેક ક્ષણે પોતાની અંદર એ અનુભવતો રહ્યો કે જે ખુરશી સુધી પહોંચવા માટે તેણે જિંદગીના સૌથી કિંમતી સંબંધને છોડી દીધો હતો. તે ખુરશી હવે તે જ સંબંધ સામે તેને બહુ નાની લાગી રહી છે. સવાર થતાં જ ગામમાં ખબર ફેલાઈ ગઈ હતી કે આજે ડીએમ સાહેબ પોતે ગામમાં રહીને બધા કામ જોશે. લોકો પોતપોતાના દુઃખ, ફરિયાદો અને આશાઓ લઈને ભેગા થવા લાગ્યા. કોઈ વૃદ્ધાવસ્થા પેન્શન માટે પરેશાન હતું, કોઈ રેશન કાર્ડ માટે, કોઈની જમીન પર દબંગોએ કબજો કરી લીધો હતો, તો કોઈ વર્ષોથી સરકારી આવાસની ફાઇલ અટક્યાનું દર્દ વેઠી રહ્યું હતું. અને આ બધાની વચ્ચે કસ્તુરી દેવી પોતાની ઝૂંપડીની બહાર ખાટલા પર બેસી બસ પોતાના દીકરાને જોઈ રહી હતી. તેને હવે કોઈની પાસે કંઈ જોઈતું નહોતું. તેના માટે સૌથી મોટી સંપત્તિ એ જ હતી જે 10 વર્ષ પછી તેની સામે બેઠી હતી. મોહને સવારમાં પોતાના તાબાના અધિકારીઓને ગામમાં બોલાવ્યા. કોઈ બહાનું ન ચાલ્યું. બીડીઓ હોય, તહેસીલદાર હોય, વીજળી વિભાગ હોય કે પંચાયત સચિવ, બધાને સાફ નિર્દેશ હતો કે આજે કોઈ ઔપચારિકતા નહીં થાય, આજે કામ જમીન પર થશે. મોહને ગામની વચ્ચે જ ચોરો સજાવ્યો અને ત્યાં બેસીને એક ગ્રામીણની વાત સાંભળી. પણ મિત્રો, આ કોઈ સામાન્ય વહીવટ સુનાવણી નહોતી, કારણ કે દરેક ફરિયાદ પાછળ મોહનને પોતાની માનો ચહેરો દેખાતો હતો. તેને લાગતું હતું કે જો આજે પણ સિસ્ટમની લાપરવાહી ચાલશે
તો તે ફરીથી પોતાની માને દગો દેશે. સૌથી પહેલાં વૃદ્ધ મહિલાઓને બોલાવવામાં આવી. કેટલીક એવી મહિલાઓ હતી જેની હાલત કસ્તુરી દેવી જેવી જ હતી. મોહને તરત જ પેન્શનના કાગળો પૂરા કરાવ્યા. જેમના નામ રેશન કાર્ડમાં નહોતા તેમના નામ ઉમેરવામાં આવ્યા. જેમના ઘર જર્જરિત હાલતમાં હતા તેમના માટે આવાસ યોજનાની મંજૂરી ત્યાં જ સ્થળ પર આપવામાં આવી. એન્જિનિયરને નિર્દેશ મળ્યો કે 1 અઠવાડિયામાં કામ શરૂ થઈ જવું જોઈએ અને દરેક દિવસનો રિપોર્ટ સીધો ડીએમ ઓફિસમાં આવશે. કોઈ દલાલ વચ્ચે નહીં હોય, કોઈ લાંચ નહીં ચાલે. જો કોઈ 1 પર રૂપિયો માંગ્યો તો સીધી FIR થશે. ગામવાસીઓ આ બધું જોઈને હેરાન હતા. તેમણે પહેલાં પણ અફસરો જોયા હતા, પણ આવો અફસર પહેલીવાર જોઈ રહ્યા હતા, જે ફાઇલ નહીં પણ માણસોની આંખોમાં જોઈને નિર્ણય કરી રહ્યો હતો. મિત્રો, આ દરમિયાન એક વૃદ્ધ માણસ આગળ આવ્યો. ધ્રુજતા અવાજે બોલ્યો કે, સાહેબ, મારી જમીન પર ગામના દબંગોએ કબજો કરી લીધો છે. હું પોલીસ સ્ટેશન ગયો, તહેસીલ ગયો, પણ કોઈ સુનાવણી ન થઈ. મોહને તે જ વખતે લેખપાલ અને તહેસીલદારને બોલાવ્યા. સ્થળ પર જ જમીનનું માપ કરાવાયું અને દબંગોને ચેતવણી આપી કે જો સાંજ સુધીમાં કબજો નહીં હટાવવામાં આવે તો પોલીસ કાર્યવાહી થશે. આ બધું જોઈને ગામના એ જ લોકો જે વર્ષોથી માથું નમાવીને જીવી રહ્યા હતા, આજે પહેલીવાર છાતી તાણીને ઊભા હતા. તેમને લાગતું હતું કે કદાચ સિસ્ટમમાં પણ માણસાઈ બચી છે. બપોર સુધી કામ ચાલતું રહ્યું. તડકો તેજ થઈ ગયો હતો, પણ મોહન પોતાની ખુરશી પરથી ન ઉઠ્યો. માં વારંવાર તેને પાણી પીવડાવવા આવતી, તેના માથા પર હાથ ફેરવતી અને કહેતી કે બેટા થાકી જશે. પણ મોહન હસીને કહેતો કે માં, આજે જો થાકી ગયો તો સમજીશ કે જિંદગીમાં પહેલીવાર સાચું કામ કરી રહ્યો છું. બપોર પછી એન્જિનિયરે આવીને જણાવ્યું કે ઝૂંપડીની જગ્યા તે જ જમીન પર પાકું મકાન બનાવી શકાય છે. મોહને સાફ કહ્યું કે મકાન માત્ર ઈંટ અને સિમેન્ટનું ન હોવું જોઈએ, તેમાં ઇજ્જત અને શાંતિ પણ હોવી જોઈએ. 2 રૂમ, 1 રસોડું, શૌચાલય, વીજળી અને પાણીની પૂરી વ્યવસ્થા હશે. અને આ મકાન માત્ર કસ્તુરી દેવીનું નહીં, પણ આ ગામની દરેક એ માનું પ્રતીક હશે, જેને ગરીબીમાં બાળકોને ઉછેર્યા અને બદલામાં એકલતા પામી. આ સાંભળીને કસ્તુરી દેવીની આંખો ભરાઈ આવી. તેણે ધ્રુજતા હાથે દીકરાના માથા પર હાથ રાખ્યો અને બસ એટલું કહ્યું કે બેટા, તું બહુ મોટો માણસ નહીં, બહુ સારો માણસ બની ગયો છે. મિત્રો, સાંજ સુધીમાં આખા ગામનો નકશો જાણે બદલાઈ ચૂક્યો હતો. લોકોના ચહેરા પર આશા હતી, આંખોમાં ભરોસો અને દિલમાં દુઆ હતી. મોહન જાણતો હતો કે અસલી લડાઈ એક દિવસની નથી હોતી, પણ આજે તેને જે બીજ વાવ્યું છે તે આવનારા વર્ષો સુધી ફળ આપશે. સાંજ પડતા જ્યારે અધિકારીઓ પાછા જવા લાગ્યા ત્યારે મોહને સાફ કહ્યું કે આજથી આ ગામ મારી જવાબદારી છે. જો કોઈ પણ ગરીબ સાથે અન્યાય થયો તો તે માત્ર સિસ્ટમની નહીં, પણ મારી અંગત હાર હશે. રાત્રે મોહન અને કસ્તુરી દેવી નવા બનેલા અસ્થાયી ટેન્ટમાં બેઠા. ગામવાસીઓએ જમવાનું મોકલ્યું. કસ્તુરી દેવીએ દીકરાને પોતાના હાથે રોટલી ખવડાવી, એ જ રોટલી જેની સુગંધ મોહને 10 વર્ષથી નહોતી માણી. ખાતા ખાતા મોહનની આંખોમાંથી આંસુ પડતા રહ્યા અને તે દરેક કોડિયા સાથે પોતાના ગુનાઓને જાણે માફ કરતો રહ્યો. કસ્તુરી દેવી વારંવાર કહેતી રહી કે બેટા, હવે બધું ભૂલી જા. જે થવાનું હતું તે થઈ ગયું. ભગવાને તને આટલો મોટો બનાવ્યો છે તો જરૂર કોઈ મકસદ હશે. મિત્રો, તે જ રાત્રે મોહને માં સામે એક બીજો નિર્ણય રાખ્યો. તેને કહ્યું કે માં, હું ઈચ્છું છું કે તું મારી સાથે શહેર ચાલ. સરકારી બંગલામાં રહે, ડૉક્ટર, દવા, બધી સુવિધા મળે. પણ કસ્તુરી દેવી આ વખતે પણ એ જ જવાબ આપ્યો જે દરેક સાચી માં આપે છે. તેને કહ્યું કે બેટા, મારો દીકરો જ્યાં છે ત્યાં જ હું છું, પણ મારા મૂળ આ માટીમાં છે.
જો તું સાચે જ મારું ધ્યાન રાખવા માંગતો હોય તો આ માટીનું ધ્યાન રાખ, આ લોકોનું ધ્યાન રાખ. હું અહીં જ ખુશ છું. મોહને માની વાત માની લીધી, કારણ કે આજે પહેલી વાર તેણે શીખ્યું હતું કે માને જીતવાની નહીં, સમજવાની હોય છે. આવનારા કેટલાક મહિનાઓમાં ગામમાં પાકું ઘર બનીને તૈયાર થયું. કસ્તુરી દેવી તે જ ઘરમાં શિફ્ટ થઈ. ગામની બાકીની વૃદ્ધ મહિલાઓને પણ યોજનાઓનો લાભ મળ્યો. શાળામાં બાળકોની સંખ્યા વધી, હોસ્પિટલમાં દવાઓ આવવા લાગી અને ગામમાં પહેલીવાર લોકોએ અનુભવ્યું કે અફસરશાહીનો અર્થ માત્ર ડર નહીં પણ સહારો પણ હોઈ શકે છે. મોહન નિયમિત રીતે ગામમાં આવતો રહ્યો, ક્યારેક ડીએમ બનીને તો ક્યારેક દીકરો બનીને, પણ દર વખતે માના પગે લાગીને જ ગામમાં કદમ રાખતો. મિત્રો, એક દિવસ અચાનક મોહનને બદલીનો આદેશ મળ્યો. મોટા જિલ્લામાં નવી જવાબદારી. આખા ગામમાં ઉદાસી છવાઈ ગઈ. કસ્તુરી દેવીએ દીકરાને બોલાવ્યો, તેના કપાર પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, અફસરનું કામ ચાલવાનું છે, પણ માણસનું કામ છૂટવું ન જોઈએ. તું જ્યાં પણ જાય એ ન ભૂલતો કે તારી તાકાત તારી ખુરશી નહીં પણ એ માં છે જેને તને માફ કરી દીધો છે. મોહનની આંખો ભરાઈ આવી. તેને માના ચરણ સ્પર્શ કર્યા અને વાયદો કર્યો કે તે આ ગામને ક્યારેય નહીં ભૂલે. મિત્રો, આજે પણ જ્યારે કોઈ તે ગામમાંથી પસાર થાય છે ત્યારે એક પાકું ઘર દેખાય છે, જેના દરવાજે એક વૃદ્ધ માં બેઠી હોય છે. આંખો નબળી છે પણ ચહેરો શાંત છે. અને જ્યારે કોઈ પૂછે છે કે તમે આટલા ખુશ કેવી રીતે છો, તો તે બસ એટલું જ કહે છે કે મારો દીકરો અફસર છે, પણ તેનાથી પણ મોટો માણસ છે. અને કદાચ મિત્રો, આ જ આ વાર્તાનું સૌથી મોટું સત્ય છે કે અસલી ડીએમ એ નથી જે જિલ્લાને ચલાવે છે. અસલી ડીએમ એ છે જે પોતાની માના દિલમાં ન્યાય કરી શકે. મિત્રો, આજે આ વાર્તાના છેલ્લા વળાંક પર આવીને જો આપણે પાછળ વળીને આખી જિંદગીની આ યાત્રાને જોઈએ તો આ માત્ર એક દીકરાના ડીએમ બનવાની વાર્તા નથી. આ તે માના ત્યાગ, ધીરજ અને મમતાની વાર્તા છે, જેણે કોઈ પણ ફરિયાદ વગર પોતાના હિસ્સાનું દરેક સુખ પોતાના બાળકના ભવિષ્યના નામે કરી દીધું. કસ્તુરી દેવીની તૂટેલી ઝૂંપડી આપણને યાદ અપાવે છે કે ગરીબી માત્ર પૈસાની અછત નથી હોતી, પણ એ હાલત હોય છે જ્યાં માણસ પોતાના સપનાઓને પણ ચૂપચાપ સહન કરતા શીખી જાય છે. અને ત્યાં જ મોહનનું ડીએમ બનવું એ શીખવે છે કે જો ઈરાદા મજબૂત હોય તો હાલત ભલે ગમે તેવા હોય, માણસ પોતાનું નસીબ જાતે લખી શકે છે. પણ મિત્રો, આ વાર્તાનો સૌથી મોટો સંદેશ પદ, તાકાત કે ખુરશી નથી. અસલી સંદેશ છે પસ્તાવો, માફી અને માણસાઈ. કારણ કે મોહન જો ડીએમ બનીને પણ પોતાની મા પાસે પાછો ન ફરત, જો તે ઝૂંપડીમાં જઈને માના પગમાં માથું ન નમાવત, તો તેની બધી સફળતા અધૂરી રહી જાત. આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે મા બાપનું દિલ કોઈ સરકારી ફાઇલ જેવું નથી હોતું, જ્યાં મોડા થવાનું કારણ બતાવીને મામલો બંધ કરી દેવામાં આવે. માનું દિલ તો એવો દરવાજો છે જે ભલે ને ગમે તેટલી વાર થઈ જાય, દીકરા માટે હંમેશા ખુલ્લો રહે છે. કસ્તુરી દેવીએ પોતાના દીકરાને ક્યારેય એ ન પૂછ્યું કે તું કેમ ગયો હતો, તું 10 વર્ષ કેમ ન આવ્યો. તેને બસ તેને ગળે લગાવ્યો, કારણ કે એક મા માટે દીકરાનું પાછું આવવું જ સૌથી મોટી જીત હોય છે. અને મોહને પણ એ સમજી લીધું કે જે ખુરશી સુધી પહોંચવા માટે તેને સંબંધોને છોડ્યા હતા, તે જ ખુરશીને સાચા અર્થમાં ત્યારે સન્માન મળ્યું જ્યારે તેને પોતાના સંબંધોને ફરીથી અપનાવ્યા. મિત્રો, આ વાર્તા એવા તમામ દીકરાઓ માટે એક અરીસો છે જે પોતાના સપનાઓની દોડમાં મા બાપને પાછળ છોડી દે છે, અને એવી તમામ માઓ માટે એક આશા છે કે જે આજે પણ દરવાજા તરફ જુએ છે કે કદાચ આજે તો તેમનો દીકરો પાછો આવે. યાદ રાખજો કે કામયાબીની સૌથી ઊંચી મંજિલ પણ ત્યારે નાની લાગવા માંડે છે જ્યારે માની આંખોમાં આંસુ હોય, અને જિંદગીની સૌથી મોટી જીત એ જ હોય છે જ્યારે માના ચહેરા પર શાંતિનું સ્મિત હોય. જો આ વાર્તાએ
તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને માત્ર સાંભળતા નહીં, પોતાના જીવનમાં ઉતારજો. કારણ કે કદાચ ક્યાંક કોઈ કસ્તુરી દેવી આજે પણ કોઈ મોહનની રાહ જોઈ રહી હશે, અને કદાચ આજે જ એ દિવસ હોય જ્યારે તમે તમારી મા પાસે પાછા ફરીને તેની આંખોના થાકને થોડો તો આરામ આપી શકો ને. તો મિત્રો, જો તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ 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 લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ એન્ડ ધન્યવાદ.